નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ફેબ્રુઆરી મહિનામાં પતાવી લેજો આ 5 મોટા કામો. નવા મહિનાથી એટલે કે ફેબ્રુઆરી મહિનાથી બદલાતા 10 મોટા ફેરફારની માહિતી, જેમાં ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય, તો ખાદ્ય તેલ, રાશન કાર્ડ, આધાર કાર્ડ, મફત નવા પાન કાર્ડ, જૂના ગેસ સિલિન્ડર છે એ રદ થશે, હવે તમને સબસિડી નહીં મળે, તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર. તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા 2 નિર્ણય. 50,000 રૂપિયાની સહાય મળશે. પશુ વીમા યોજના, પશુપાલકો માટે પેન્શન, બેંક એન્ડ એટીએમ, હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય. નવા મહિનાની સાથે જ મોટો ઝટકો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો, ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે અત્યાર સુધીમાં 1 કરોડ ખેડૂતોએ ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવી લીધા છે. તમે પણ હજી ફાર્મર આઈડી કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો, જેથી કરીને આવનારો હપ્તો અને બીજી સરકારી યોજનાની અંદર તમને લાભ છે એ મળતો રહે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે વર્ષ 2025ની અંદર અને ફેબ્રુઆરી મહિનાની અંદર સસ્તા દરે અનાજ મેળવવા માટે તમારે રાશન કાર્ડનું KYC છે એ કરાવવું પડશે. રાશન કાર્ડનું KYC કરવા માટે તમારે આધાર કાર્ડ અને આધાર કાર્ડની અંદર જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એ લઈ અને જવાનું રહેશે, અને આ 2 ડોક્યુમેન્ટના આધારે તમે રાશન કાર્ડનું KYC છે એ પણ વર્ષ 2025ની અંદર અને ફેબ્રુઆરી મહિનાની 15મી ફેબ્રુઆરી સુધીમાં તમે રાશન કાર્ડનું છે એ KYC કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો, રાશન કાર્ડ ધારકોને વર્ષ 2025ની અંદર અને ફેબ્રુઆરી મહિનામાં લાગશે મોટો ઝટકો. જો તમારી પાસે કાર છે, ટ્રેક્ટર છે અથવા તો 4 વ્હીલર વાહન છે તો તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. જો તમારી પાસે ઘરની અંદર રેફ્રિજરેટર છે, એસી છે અથવા તો લક્ઝરી વસ્તુ છે તમે તે ધરાવો છો તો પણ તમને રાશન કાર્ડની અંદર રાશન મળવા પાત્ર નથી. તમારા પરિવારની અંદર કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરે છે અથવા તો આખો પરિવાર છે એમને રાશનનો લાભ મળશે નહીં. જો તમારી પાસે 100 યાર્ડથી પણ વધારે જમીન છે તો પણ તમને રાશન કાર્ડની અંદર લાભ મળવા પાત્ર રહેશે નહીં. સાથે સાથે મિત્રો, ગ્રામ્ય વિસ્તારની અંદર તમે રહો છો અને તમારી વાર્ષિક આવક મર્યાદા 2 લાખ રૂપિયાથી વધુ છે, અને શહેરી વિસ્તારની અંદર તમે રહો છો અને તમારી વાર્ષિક મર્યાદા છે એ મિત્રો 3 લાખ રૂપિયાથી વધુ છે તો પણ તમે રાશન કાર્ડની અંદર લાભ લઈ શકતા નથી. જો તમે ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરો છો તો પણ તમે રાશન કાર્ડની અંદર લાભ લઈ શકતા નથી, અનાજ મેળવી શકતા નથી. મિત્રો, આ જે માપદંડો છે એ માપદંડોને તમે ફોલો કરી રહ્યા નથી, અને ફોલો કર્યા વગર તમે રાશન કાર્ડ છે એ અંતર્ગત રાશન એટલે કે અનાજ મેળવી રહ્યા છો તો મિત્રો તમે વહેલી તકે તમારું રાશન કાર્ડ છે એ સરેન્ડર કરી દેજો, નહીતર તો વર્ષ 2025ની અંદર સરકાર દ્વારા કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે તો એ પગલાં તમારે ફોલો કરવા પડશે. કાયદાકીય મુશ્કેલીઓ છે એ પણ આવનારા દિવસોની અંદર તમારે વેઠવી પડી શકે છે. એટલા માટે આવા નિયમોને તમે ફોલો નથી કરતા અને એ નિયમો ફોલો કર્યા વગર જ રાશન કાર્ડની અંદર અનાજ મેળવી રહ્યા છો તો વહેલી તકે તમારા રાશન કાર્ડનું સરેન્ડર કરાવી દેજો, એટલે કે સરકાર પાસે જઈ અને તમારા રાશન કાર્ડની અંદર જે લાભ મળે છે એ લાભ મળતો તમને બંધ કરી દેવામાં આવશે. કેમ કે જે આવા લોકો લાભ લઈ રહ્યા છે એમને વર્ષ 2025માં સરકાર દ્વારા એક્શન લેવામાં આવશે અને મોટો ઝટકો પણ આપવામાં આવશે. હાલમાં આ સમાચાર છે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો, ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ લાગશે તમને મોટો ઝટકો. મિત્રો, ખાસ કરીને ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો થવાના અહેવાલો અત્યારે ફરી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો થશે તો સરકારી ઓઇલ કંપનીઓ છે એ પણ દર મહિનાની 1લી તારીખે ભાવની અંદર ફેરફાર કરતી હોય છે. એ અંતર્ગત 19 કિલોનો જો LPG ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર વધારો કરવામાં આવશે. ગુજરાતની અંદર હાલ મિત્રો 1840 રૂપિયા આજુબાજુમાં
કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડર છે એ મિત્રો એના ભાવની અંદર કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. મિત્રો રસોડાની અંદર ઘરની અંદર જે વપરાય છે 14.2 કિલોનો ગેસ સિલિન્ડર એના ભાવની અંદર કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. ગુજરાતની અંદર હાલ મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર 810 રૂપિયામાં આ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એ મળતો રહેશે. જિલ્લા પ્રમાણે મિત્રો અલગ અલગ ભાવ હોય છે, જેમ કે મિત્રો 810 રૂપિયાથી લઈને 820 રૂપિયાની વચ્ચે છે એ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ છે એ રહેલા હોય છે. ત્યાર પછી મિત્રો આગળ છે તો ફેબ્રુઆરી મહિનાની અંદર 14 દિવસ સુધી બેંકો છે બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે જાહેર કરવામાં આવ્યું છે, જેમની અંદર ખાસ કરીને શનિ રવિની ગુજરાતમાં ટોટલ 6 રજાઓ તો ફેબ્રુઆરી મહિનામાં આવવાની જ છે. અહીંયા તારીખ તમે નોંધી લેજો, 2, 8, 9, 16, 22, 23ના દિવસે તો બેંક બંધ રહેવાની છે. એ સિવાય અલગ અલગ તહેવારો અને અલગ અલગ રાજ્યની અંદર મિત્રો 3, 11, 12, 15, 19, 20 અને 26 તારીખના રોજ પણ બેંક છે બંધ રહેવાની છે. ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રજા યાદી લિસ્ટ છે તમે જોઈ લેજો, જેથી કરીને ફેબ્રુઆરી મહિનામાં તમારે ધક્કો ન થાય, એટલે કે રજા સિવાયના દિવસે તમે બેંકના કામો છે એ પતાવી શકો. ત્યાર પછી મિત્રો કામના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવા મહિનાથી એટલે કે ફેબ્રુઆરી મહિનાથી જ 10 નવા ફેરફારો લાગુ થયા છે, જેમના ઉપર નજર કરી લઈએ તો એમની અંદર સૌથી પહેલાં રાશન કાર્ડને લઈને નવો નિયમ કે જ્યારે હવે તમે રાશન લેવા એટલે કે અનાજ લેવા જશો ત્યારે તમારે આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર છે એ ફરજિયાતપણે લઈ જવાનો રહેશે, અને યોગ્ય વ્યક્તિને રાશન મળે એટલા માટે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન છે એ પણ હવે ફેબ્રુઆરી મહિનાથી જ ફરજિયાત કરવામાં આવશે, જેથી કરીને છેતરપિંડી ન થાય અને યોગ્ય વ્યક્તિને રાશન એટલે કે અનાજ છે એ મળી શકે. તો મિત્રો રાશન કાર્ડનો નવો નિયમ છે એ પણ હવે ફેબ્રુઆરી મહિનામાં લાગુ થશે. ત્યાર પછી મિત્રો સિમ કાર્ડ વેરિફિકેશનને લઈને નવો નિયમ છે એ પણ લાગુ થશે ફેબ્રુઆરી મહિનાથી. જ્યારે પણ તમે હવે સિમ કાર્ડની ખરીદી કરવા જશો ત્યારે વેરિફિકેશન કરવામાં આવશે. આધાર કાર્ડની સાથે સાથે ફેસ રિકગ્નાઇઝેશન સિસ્ટમથી તમારો ફોટો એટલે કે તમારું ફેસ છે એ પણ વેરીફાઈ કરવામાં આવશે. ત્યાર પછી જ તમને સિમ કાર્ડ છે એ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે એ પણ હવે ફેબ્રુઆરી મહિનાથી કડક થશે, જેમની અંદર ખાસ કરીને સીટ બેલ્ટ છે ફરજિયાત પહેરવાનો, વાહનોની સ્પીડ છે એની અંદર લિમિટ રાખવી. ત્યાર પછી નશાની અંદર જે પણ વ્યક્તિ ડ્રાઇવિંગ કરશે એમને પણ દંડ ફટકારવામાં આવશે. તેથી આ સિવાય મિત્રો જે પણ ચલાન હશે એ પણ તમને મોબાઈલ ઉપર મોકલી દેવામાં આવશે, અને આ રીતે ટ્રાફિકના ડ્રાઇવિંગના જે નિયમો છે એ પણ હવે 1 ફેબ્રુઆરીથી કડક કરવામાં આવશે. નવા નિયમો છે લાગુ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો પેન્શનને લઈને મહત્વપૂર્ણ સુધારા કે પેન્શનરો માટે પેન્શનના કેટલાક નિયમો છે એમની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે પેન્શન સીધું બેંક ખાતાની અંદર વહેંચવામાં આવશે. ડિજિટલ વેરિફિકેશનની સાથે KYC છે એ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના કારણે પેન્શન કારો છે એમને ફાયદો થશે અને બેંક ખાતાની અંદર સીધું પેન્શન છે એ મળી જશે. તો મિત્રો પેન્શનરો માટે નવો ફેરફાર લાગુ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો બેંક લોનની અંદર પણ ફેરફાર કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીથી બેંક લોનના નિયમોની અંદર સુધારો કરવામાં આવશે. હવે લોનની અરજી અને મંજૂરીની પ્રક્રિયા છે એ ઝડપી અને સરળ બનાવવા માટે વ્યાજદરની અંદર નાનો ફેરફાર પણ હવે કરી શકાશે. લોન લેનારાઓ વ્યક્તિ છે એને પણ ખૂબ જ મોટો ફાયદો થશે. ખાસ કરીને હોમ લોન, પર્સનલ લોનના ક્ષેત્રની અંદર બેંકના આ નિયમો છે એ લાગુ થયા છે. મોટો ફાયદો આપવામાં આવશે. બેંક લોનના નિયમો છે એ પણ હવે 1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો UPIને લઈને મહત્વપૂર્ણ ફેરફાર, જેમની અંદર મિત્રો નાના વ્યવહારો ઉપર હવે ચાર્જ છે એ UPI દ્વારા વસૂલ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે 2000 રૂપિયાથી નીચેના ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ ચાર્જ છે એ લાગશે નહીં, પરંતુ 2000 રૂપિયાથી વધારાની થોડીક રકમ હશે તો પણ હવે UPI દ્વારા તમે ટ્રાન્ઝેક્શન કરાવો છો ચાર્જ છે એ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે.
ત્યાર પછી આગળ છે તો આવનારા દિવસોની અંદર બોર્ડની પરીક્ષા આવી રહી છે, તો બોર્ડની પરીક્ષાને લઈને પણ નવો નિયમ છે જાહેર કરવામાં આવ્યો છે. એ અંતર્ગત વિદ્યાર્થીઓ છે એ વિષય પસંદ કરી શકશે અને વિષયની અંદર ફેરફાર છે એ પણ પરીક્ષા પહેલાં કરી શકશે. એને તક આપવામાં આવશે અને આ સાથે પરીક્ષા માટે જરૂરી દસ્તાવેજોનું વેરિફિકેશન છે એ પણ ઓનલાઈન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને કેન્દ્ર ઉપર કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે. તો બોર્ડની પરીક્ષાને લઈને પણ નવો નિયમ અને નવો ફેરફાર છે એ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો SBI ક્રેડિટ કાર્ડના નિયમોની અંદર પણ મોટો ફેરફાર થવાનો છે અને હવે ટ્રાન્ઝેક્શન ઉપર જે રિવોર્ડ પોઈન્ટ મળતા હતા એ હવે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ટ્રાઈ દ્વારા એટલે કે ટેલિકોમ રેગ્યુલેટર દ્વારા જે સ્કેમ થતા હતા એ રોકવા માટે OTPના નિયમો છે એની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તમે કોઈ પણ સિમ કાર્ડ વાપરતા હો તો એની અંદર ફેબ્રુઆરી મહિના પછી OTP છે એ થોડોક મોડો આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો 1 ફેબ્રુઆરીથી આવક વેરાના કેટલાક નિયમો છે એની અંદર પણ ફેરફાર થવા જઈ રહ્યા છે, જેના કારણે કરદાતાઓ છે એમને પણ આ દરેક નિયમો છે એ જાણી લેવા જોઈએ, જેથી કરીને એને ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરવાની અંદર સરળતા રહે. આ મોટા 10 ફેરફારો છે એ પણ મિત્રો ફેબ્રુઆરી મહિનાથી લાગુ થવા જઈ રહ્યા છે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો હેલ્મેટ ફરજિયાત નિયમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રાજ્યના GDP વિકાસ સહાય સાહેબે માર્ગ સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીની અંદર 2 વ્હીલર લઈ આવતા જે સ્ટાફ અને વિદ્યાર્થી છે એમની માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે અને આ અંગે વિકાસ સહાય સાહેબે આ નિયમોના એટલે કે આ નિર્ણયને અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓ છે એમને પરિપત્ર લખી અને સૂચના પણ આપી છે. એ અંતર્ગત એટલે કે આ આદેશ અનુસાર હવે હેલ્મેટ વગર 2 વ્હીલર લઈને આવતા જે વિદ્યાર્થીઓ છે સ્ટાફ હશે એમને યુનિવર્સિટીના કેમ્પસની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. નિયમોનું પાલન નહીં કરનાર વ્યક્તિ છે એમની સામે કાર્યવાહી છે એ પણ હવે કરવામાં આવશે. તો મિત્રો ગુજરાતની અંદર હવે સરકારી અને ખાનગી યુનિવર્સિટીની અંદર 2 વ્હીલર લઈને બાઇક લઈને આવતા જે પણ વિદ્યાર્થી અથવા તો સ્ટાફના મિત્રો હશે એમની માટે હેલ્મેટ છે એ અત્યારે ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આધાર કાર્ડની અંદર મહત્વપૂર્ણ અપડેટ. આધાર કાર્ડની અંદર નવો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે. મિત્રો વધુ પડતા ફ્રોડને રોકવા માટે આધાર કાર્ડની અંદર આ નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત તમે આધાર કાર્ડની અંદર નામ બદલવા માંગતા હશો, સુધારો કરવા માંગતા હશો તો એ પ્રક્રિયા હવે કઠિન કરવામાં આવી છે. એટલે કે હવે નામની અંદર સુધારો કરવા માટે તમારે ગેઝેટ નોટિફિકેશન છે આપવાનું રહેશે. ત્યાર પછી જ તમે આધાર કાર્ડની અંદર ખાસ કરીને સુધારો છે એ પણ કરી શકો છો. તો આપને જણાવી દઈએ કે હવે પછી આધાર કાર્ડની અંદર સુધારો કરવા માંગો છો તો ખાસ કરીને મિત્રો નામની અંદર તો ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે. એની સાથે એક પુરાવો એટલે કે એક ID પ્રૂફ છે એની અંદર પણ જરૂર પડશે. પુરાવાના આધારે આધાર કાર્ડની અંદર તમે નામ સુધારવા માગો છો એની અંદર ખાસ કરીને મિત્રો પાન કાર્ડ હોય, વોટર ID કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અથવા તો સર્વિસ ID કાર્ડ હોય, પાસપોર્ટ છે એનો ઉપયોગ એટલે કે તમારા આધાર કાર્ડની અંદર તમે કરવા માગો છો તો નોટિફિકેશનની સાથે સાથે તમારે એક એવું ડોક્યુમેન્ટ બતાવવાનું રહેશે કે એ ડોક્યુમેન્ટની અંદર સાચું નામ છે અને એ તમે સુધારવા માગો છો તો હવે પ્રૂફ તમારે આપવાનું રહેશે. તો આધાર કાર્ડની અંદર પણ હવે નવો નિયમ છે લાગુ થશે. નામ સુધારવાની પ્રક્રિયા છે હવે કઠિન બનશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં એક પશુ વીમા સહાય યોજના છે એ આ યોજના શરૂ છે, જે મિત્રો સામાન્ય માણસનો વીમો કરવામાં આવે છે તેવી જ રીતે હવે પશુઓનો વીમો છે એ પણ કરવામાં આવશે અને આ યોજના છે ગુજરાત સરકારની છે. તો મિત્રો હાલમાં આ યોજના છે ચાલુ છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે 14 નવેમ્બરથી આ 1 મહિના સુધી છે પ્રક્રિયા શરૂ થઈ અને મિત્રો ખેડૂતો માટે આ પશુપાલક માટે આ લાભ છે લાભદાયક યોજનાથી આ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકો છે એ મિત્રો ખેડૂતો છે અરજી કરવા જઈ રહ્યા હતા. તો મિત્રો તમને જણાવી દઈએ કે પશુ વીમા સહાય યોજના શું છે. પશુપાલકો છે એમને વીમો આપવા માટે એટલે કે એમના પ્રાણીઓ હોય એમના ઉપર વીમો આપવા માટે આ યોજના છે બહાર પાડવામાં આવી છે. આની અંદર ખાલી ને ખાલી એટલે કે પશુપાલકોને માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ છે એ ભરવાનું રહેશે. 100 રૂપિયાનું પ્રીમિયમ ભરી અને પશુઓનો વીમો
વીમા કવચ તમે મેળવી શકો છો, એટલે કે પશુઓનો વીમો છે કરાવી શકો છો. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ગુજરાતના પશુપાલકના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે 2025 અંતર્ગત 23 કરોડ રૂપિયાનું બજેટ છે એ મિત્રો ફાળવ્યું છે, અને પશુઓના જે મૃત્યુ થતા હોય છે એની સામે પશુપાલકો છે એમને રક્ષણ મળશે, અને એના આશ્રયથી એટલે કે પૈસા થકી પશુપાલક છે એ બીજું પ્રાણી એટલે કે બીજું પશુ છે એ પણ ખરીદી શકે છે. તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુપાલકો છે એમને આ યોજના અંતર્ગત લાભ મળ્યો છે. હવે મિત્રો તમારા ઘરે એટલે કે તમારા ઘરની અંદર તમે પશુપાલક છો, ગાય છે, ભેંસ છે, એવા પશુઓ ધરાવો છો તો તેમની અંદર 100 રૂપિયા તમે ભરીને પશુઓનો વીમો છે લઈ શકો છો. કોઈ આકસ્મિક ઘટના બને છે, પશુઓનું મૃત્યુ થાય છે તો એમની સામે તમને વીમા કવચ છે એટલે કે પૈસા સ્વરૂપે સહાય છે એ પણ મળવાપાત્ર રહેશે. તો ગુજરાત સરકારે પશુ વીમા સહાય યોજના અંતર્ગત હાલ મિત્રો આ યોજનાની સૌથી મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત મિત્રો ખેડૂતો છે, પશુપાલકો છે એ મિત્રો હાલ આ યોજના અંતર્ગત લાભ પણ લઈ રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે. સરકારે એટલે કે કેન્દ્ર સરકારે દેશમાંથી 5.8 કરોડ નકલી રાશન કાર્ડ છે મિત્રો રદ કર્યા છે. મિત્રો આપને જણાવી દઈએ કે ઘણા બધા રાશન કાર્ડ ધારકો છે એમનું કેવાયસી એટલે કે કેવાયસી થયું ન હતું, જેમના કારણે એમનું રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યું હતું. તો ઘણા બધા એવા લોકો હતા કે જેમને નકલી રાશન કાર્ડ બનાવ્યા હતા અને સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હતા, એવા લોકોના પણ હવે રાશન કાર્ડ છે મિત્રો રદ કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો હવે ગુજરાતની અંદર તમે રહો છો અને નકલી રાશન કાર્ડ અથવા તો ઘણા સમયથી રાશન કાર્ડનો ઉપયોગ કર્યો ન, તમે હાલ વહેલી તકે છે રાશન કાર્ડનું કેવાયસી છે એ કરાવી લેજો, જેથી કરીને તમારું રાશન કાર્ડ છે એ રદ ના થાય અને આવનારા દિવસોની અંદર સરકારી યોજનાની અંદર તમે લાભ છે એ તમે મેળવી શકો. તો રાશન કાર્ડના પુરાવા થકી તમે લાભ છે લઈ શકો. તો ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે PDF સિસ્ટમની અંદર ફેરફાર કરવામાં આવ્યા, સુધારા કરવામાં આવ્યા. વ્યક્તિના આધાર નંબર સાથે રાશન કાર્ડ લિંક ન હતા એવા ઘણા બધા લોકોના રાશન કાર્ડ છે રદ કરવામાં આવ્યા છે, અને હજુ પણ ડિજિટલાઇઝેશન કરવા માટે ફ્રી KYC વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. એ અંતર્ગત મિત્રો સૌથી મોટા સમાચાર રહ્યા છે કે રાશન કાર્ડનું KYC કરાવી લેજો, જેથી કરીને લોકોના રાશન કાર્ડ રદ ના થાય. તો ખાસ કરીને મિત્રો તમે તમારા રાશન કાર્ડનું KYC છે કરાવી લેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમારું રાશન કાર્ડ રદ ના થાય અને સરકારી યોજનાની અંદર તમે લાભ છે સરળતાથી રાશન કાર્ડના માધ્યમથી મેળવી શકો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેન્શન ધારકો માટે આવી ગઈ ખુશખબર. હવે તમારે પેન્શન આવતું હોય તો જીવન પ્રમાણપત્ર મેળવવા માટે ક્યાંય ધક્કો ખાવાની જરૂર નહીં પડે. આપ સૌ જાણો છો કે દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર તમારે જીવન પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું હોય છે, અને આ જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ એ બેંકે જવું પડતું હોય છે, તો કોઈ વિભાગમાં જવું પડતું હોય છે, તો કોઈ ટ્રેઝરીમાંથી તમારે પસાર થવું પડતું હોય છે. તો જીવન પ્રમાણપત્ર મેળવવા માટે તમારે ક્યાંક ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમારી નજીક જ્યાં પણ પોસ્ટ વિભાગ હોય ત્યાંથી તમે જીવન પ્રમાણપત્ર છે એ મેળવી શકો છો. મિત્રો તમે ગ્રામીણ ડાક સેવાની મદદ લઈને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ છે મેળવી શકો છો, અને આ સર્ટિફિકેટ મેળવવા માટે 70 રૂપિયા ફી છે પણ નક્કી કરવામાં આવી છે. તમારી નજીક જ્યાં પણ પોસ્ટ વિભાગ હોય ત્યાંથી હવે તમે જીવન પ્રમાણપત્ર છે મેળવી શકો છો, જમા કરાવી શકો છો. એના આધારે તમારું પેન્શન છે તમને મળતું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ 50,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ઉદ્યોગ મંત્રાલયે ફરીથી ખાસ કે મિત્રો PM ઇલેક્ટ્રિક યોજના ચલાવવામાં આવી રહી છે, ઇલેક્ટ્રિક ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જેમાં ઇલેક્ટ્રિક 3 વ્હીલર વાહન છે એ ખરીદવા ઉપર સરકાર છે એ તમને 50,000 રૂપિયાની સબસિડી આપશે. મિત્રો વર્ષ 2025ની અંદર હાલ એવો લક્ષ્ય હતો કે 24-25નો લક્ષ્ય હતો કે આ સ્કીમ અંતર્ગત આ સ્કીમ છે બંધ કરવામાં આવી હતી, પરંતુ ફરીથી આ સ્કીમ છે એ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. PM ઇલેક્ટ્રિક ડ્રાઈવ છે શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ઇલેક્ટ્રિક 3 વ્હીલર વાહન તમે ખરીદવા માંગો છો તો એની અંદર સરકાર દ્વારા તમને છે એ 50,000 રૂપિયાની સબસિડી છે એ આપવામાં
આવશે। આ માટે મિત્રો વધુ બજેટ છે પણ હવે મંજૂર કરવામાં આવશે, જાહેરાત કરવામાં આવશે અને ઓનલાઈન તમે અરજી છે એ પણ કરાવી શકો છો। ત્યાર પછી ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માંગો છો તો 50,000 રૂપિયાની સબસિડી છે એ પણ તમને મળવા પાત્ર રહેશે। તો મિત્રો ઇલેક્ટ્રિક ડ્રાઈવ રિક્ષાને લઈને સૌથી મોટા સમાચાર, વાહનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લે તો બેંક એટીએમને લઈને થોડાક મહત્વના સમાચાર કે હવે બેંકના નિયમો છે। એટીએમમાંથી હવે તમે 500 રૂપિયાની નોટ નહીં પરંતુ 200 રૂપિયાની નોટ છે એ નીકળશે। આપ સૌ જાણો છો કે લાંબા સમયથી બેંકના એટીએમમાંથી માત્ર અને માત્ર 500 રૂપિયાની નોટ જ નીકળે છે, નાની નોટો નીકળતી નથી, જેના કારણે ગ્રાહકો છે એ બજારની અંદર જ્યારે પૈસા લઈને જાય છે અને મિત્રો ત્યારે તેને સમસ્યા ઊભી થાય છે, છૂટા પડતા નથી, નાની નોટો પણ મળતી નથી। ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક માર્ગદર્શિકા જાહેર કરી છે। એમને કહ્યું છે કે દેશની અંદર SBI સહિત બીજી મોટી બેંકો છે અને એ બેંકોના એટીએમમાંથી હવે 500 રૂપિયાની સાથે 200 રૂપિયાની, 100 રૂપિયાની નોટો છે એ પણ હવે નીકળશે। એટલે કે ગ્રાહકો છે એના હાથમાં આ નોટ છે મળવાપાત્ર રહેશે। નાની નાની નોટોની અછતોને ધ્યાનમાં રાખીને મિત્રો હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલ ખાસ કરી મિત્રો એક માર્ગદર્શિકા છે જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો એ અંતર્ગત હવે બેંકના એટીએમમાંથી 500 રૂપિયાની નોટ સાથે સાથે 200 રૂપિયા, 100 રૂપિયાની કેટલીક નોટો છે એ પણ હવે નીકળશે, જેમના કારણે મિત્રો ગ્રાહકો છે એમની સમસ્યાનું સમાધાન થશે અને હાલ વેપાર કરવાની અંદર પણ પૈસા ચલણની અંદર વાપરવામાં સરળતા રહેશે। તો મિત્રો બેંક એટીએમને લઈને પણ થોડાક જ સમાચાર હાલ મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો ખાસ કરીને સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખાદ્ય તેલને લઈને ગૃહિણીઓ માટે આવી ગઈ ખુશખબર। મગફળીનું ઉત્પાદન છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર સારું થયું, એવા અહેવાલો અંતર્ગત સિંગ તેલના ભાવની અંદર મોટો ઘટાડો થયો। મિત્રો એક અઠવાડિયાની અંદર સિંગ તેલના ભાવની અંદર, દબાના ભાવની અંદર 150 રૂપિયાનો ઘટાડો થયો, જ્યારે કપાસિયા તેલના દબાના ભાવની અંદર 55 રૂપિયાનો ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે। સિંગ તેલનો ડબ્બો એટલે કે નવો ભાવ છે મિત્રો 2500 રૂપિયા આસપાસ હાલ જોવા મળી રહ્યો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવ મિત્રો 1850 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે, જ્યારે પામોલિયન તેલના નવા ડબ્બાના ભાવ 1700 થી લઈને 1760 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે ભાવ, જ્યારે સનફ્લાવર તેલનો ડબ્બો છે એ મિત્રો હાલ 1550 થી લઈને 1560 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે। તો મિત્રો આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર મગફળીનું ઉત્પાદન ખૂબ જ વધારે થયું, એવા અહેવાલોના કારણે સિંગ તેલના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે। હાલમાં મિત્રો 2500 રૂપિયાની આસપાસ સિંગ તેલનો ડબ્બો છે એ પણ મળી રહ્યો છે। ગૃહિણીઓ માટે આવી ગયા છે ખુશ ખબર, સારા સમાચાર। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ મફત પાન કાર્ડને લઈને થોડાક સમાચાર કે કેન્દ્રીય કેબિનેટ બેઠકે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન કાર્ડ 2 પ્રોજેક્ટ છે એને મંજૂરી આપી હતી। એટલે કે મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે આવનારા દિવસોની અંદર મિત્રો જે પાન કાર્ડના નિયમો છે એમની અંદર પણ થોડાક ફેરફાર જોવા મળવાના છે। મિત્રો આપણે જણાવી દઈએ કે નવા પાન કાર્ડ છે એટલે કે પાન કાર્ડ બદલવાની તમારે કોઈ જરૂર નથી, નવા પાન કાર્ડ માટે તમારે અરજી કરવાની પણ કોઈ જરૂર નથી। તમારું હાલનું જે પાન કાર્ડ છે એ આપોઆપ અપગ્રેડ થઈ જશે અને તમારા સરનામા ઉપર નવું પાન કાર્ડ છે એ QR કોડ વાળું છે એ પણ હવે આવી જશે। સરકારનો હેતુ છે કે ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન કાર્ડ 2 પ્રોજેક્ટને લાવવાનો છે, એટલે કે ડિજિટલાઇઝેશન પ્રક્રિયામાં વધુ સરળ કરવાની છે અને મિત્રો જે સિક્યુરિટીને વધારે બહેતર બનાવવા માટે સરકારે પાન કાર્ડ 2 યોજના છે, પ્રોજેક્ટ છે એ જાહેર કર્યો છે। એ અંતર્ગત મિત્રો થોડા દિવસોની અંદર હવે તમારી ઘરે તમારી પાસે જૂનું પાન કાર્ડ છે તો નવું પાન કાર્ડ આવી જશે અને નવું પાન કાર્ડ છે એ મિત્રો QR કોડ વાળું હશે, તમારા સરનામા ઉપર મફત પાન કાર્ડ આવી જશે। આ માટે તમારે કોઈ પણ અરજી કરવાની નથી, કોઈ પણ જગ્યાએ અરજી કરવાની નથી, પોસ્ટ ઓફિસ દ્વારા પણ તમારે ઘરે નવા પાન કાર્ડ મોકલી દેવામાં આવશે। મોદી સરકાર દ્વારા પાન કાર્ડ 2 પ્રોજેક્ટ હેઠળ સૌથી મોટા સમાચાર એ અંતર્ગત હવે તમારે ઘરે જ નવા QR કોડ વાળા પાન કાર્ડ છે એ આવી જશે। મિત્રો ત્યાર પછીના આગળના સમાચાર વિશે વાત કરીએ તો મફત ગેસ કનેક્શન છે રદ કરવામાં આવશે। મિત્રો LPG ગેસ સિલિન્ડરના ગ્રાહકો છે એમની માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જો તમારું કનેક્શન છે મિત્રો ખાસ કરીને 2019 પહેલાંનું છે તો ખાસ કરીને મિત્રો તમે વહેલી તકે છે એ KYC વેરિફિકેશન કરાવી લેજો। ખાસ મિત્રો તમે આધાર કાર્ડ સાથે તમારું ગેસ કનેક્શન છે એ લિંક કરાવી દેજો। ખાસ મિત્રો તમે કનેક્શન છે તમે KYC નથી કરાવતા તો તમારું કનેક્શન છે ગેસ કનેક્શન એ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે અને આ માટે ડિસ્ટ્રીબ્યુશન એજન્સી દ્વારા ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોર ટુ ડોર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
અને તમારી ઘરે પણ આવશે ચેકિંગ કરવા. એજન્સીવાળા કર્મચારીઓ છે એ ઘરે ઘરે જઈને સ્ટવ અને જે પાઇપલાઇન હોય છે એ ચેક કરશે અને એ વ્યક્તિનું કેવાયસી છે બાકી હોય તો એવા લોકોનું પણ કેવાયસી કરી દેશે. તો મિત્રો હાલ તમારે કેવાયસી કરવાનું બાકી હોય તો વહેલી તકે કેવાયસી કરાવી દેજો. તો ખૂબ જ જૂનું ગેસ કનેક્શન હશે, ગેસ સિલિન્ડરનું કનેક્શન હશે તો મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી મેળવી રહ્યા છો તો મફત ગેસ સિલિન્ડર મેળવી રહ્યા છો તો વહેલી તકે કેવાયસી છે કરાવી દેજો, જેથી કરીને તમારું ગેસ કનેક્શન છે એ રદ ના થાય. અને ગેસ સિલિન્ડરને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પણ હાલ મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો. અને આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ખેડૂતો જ જમીનની ખરીદી છે કરી શકે છે. ત્યારે ગુજરાતના ઘણા બધા ખેડૂત ભાઈઓ હતા કે જેમની જમીન છે સંપાદમાં જતી રહી છે, એમને કારણે જ ખેડૂત હોવાનું તે બિરુદ છે પણ ચૂકી ગયા છે, એટલે કે ખેડૂતો નથી તેવું જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ રાજ્ય સરકારે એટલે કે ગુજરાત સરકારે નવી જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે હવે જે ખેડૂતોની જમીન સંપાદમાં જતી રહી હતી એવા ખેડૂતોને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ પણ હવે આપવામાં આવશે. તારીખ 1/5/1960થી અત્યાર સુધીમાં જે ખેડૂતોની જમીન છે એ સંપાદમાં જતી રહી હતી એવા લોકોને હવે કલેક્ટરને અરજી કરવાની રહેશે. અને કલેક્ટરને એ ખેડૂત મિત્રો અરજી કરશે ત્યાર પછી કલેક્ટર છે એમની ટ્રાય કરશે અને ત્યાર પછી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ પણ હવે કલેક્ટર દ્વારા એ ખેડૂતોને આપવામાં આવશે. ત્યાર પછી એટલે કે પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યાર પછી વ્યક્તિ છે એ વ્યક્તિ એટલે કે ખેડૂતોએ 3 વર્ષની અંદર જમીન છે એની ખરીદી કરવાની રહેશે. એટલે કે પ્રમાણપત્ર મળ્યા પછી 3 વર્ષની અંદર જમીનની ખરીદી કરી લેવાની રહેશે. તો મિત્રો ગુજરાતની અંદર જે પહેલા ખેડૂત હતા જેમની જમીન છે મિત્રો સંપાદમાં જતી રહી હતી એવા લોકો છે એવા ખેડૂત છે એ પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ મેળવી શકશે. ત્યાર પછી જમીનની ખરીદી પણ કરી શકશે. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય હાલ લીધો છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતોને હવે મળશે 1 લાખ રૂપિયાની સહાય. આપ સૌ મિત્રો જાણો છો કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ પણ અમલમાં મૂકવામાં આવી છે, જેમની અંદર પહેલાં એટલે કે મિત્રો અત્યાર સુધીમાં ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી. પરંતુ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી અને મિત્રો એમને કહ્યું કે હવે જે આ યોજનાની અંદર હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે આપવામાં આવશે. આની અંદર મિત્રો તો ખેડૂત ભાઈઓ છે એમને 350 ચોરસ ફૂટનું એક ગોડાઉન બનાવવાનું રહેશે, એટલે કે સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. અને ત્યાર પછી સ્ટ્રક્ચરની અંદર ગોડાઉનની અંદર જે ખેડૂત ભાઈઓ હોય એ 16 થી 17 મેટ્રિક ટન જેટલી ક્ષમતા એટલે કે સંગ્રહ કરી શકે. એ ખાસ કરીને વરસાદ હોય, વાવાઝોડું અથવા તો તીડ છે ચોરી થતા હોય આવા કિસ્સાઓમાં આવતા હોય તો આવા કિસ્સાઓની અંદર ખેડૂત ભાઈઓ છે એ પણ પોતાનું અનાજ છે એ બીજી વસ્તુઓ છે એ પણ સંગ્રહ કરી શકે છે. તો મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એની અંદર પણ હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. આ ખેડૂત પોર્ટલ ઉપર આમના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે. તો મિત્રો ખેડૂત ભાઈઓને હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાની સહાય છે એ પણ હવે મળવા પાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આજે છેલ્લે સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હાલ કપાસની બજારને લઈને થોડાક સમાચાર. કપાસની અંદર થોડીક બજાર સુધરી છે. ખાસ કે મિત્રો 1565 રૂપિયા આજે કપાસના ઊંચા ભાવ નોંધાયા. તો એવરેજ ભાવોની અંદર પણ સુધારો છે એ જોવા મળી રહ્યો છે. 1490 રૂપિયા આજુબાજુ છે કપાસના ભાવ છે ખેડૂતોને મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર એરડાની બજાર છે એ જળવાઈ રહી છે. ઊંચા ભાવ છે મિત્રો 1265 રૂપિયા આજે નોંધાયા હતા. તો એવરેજ જે એરડાની બજાર છે એ પણ ગુજરાતની અંદર મિત્રો 1200 રૂપિયાની સપાટીએ અત્યારે જોવા મળી રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો દરેક માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીની આવક છે ઘટી છે. નવા જીરુની શરૂઆત થઈ ગઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર પણ નવું જીરું છે આવી ગયું છે. ખાસ કરીને મિત્રો મુહૂર્ત સમયે 20 કિલોગ્રામના જીરુના ભાવ 21,000 રૂપિયા બોલાયા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાં તલના ભાવમાં હાલમાં મિત્રો ભાવ સ્ટેબલ રહ્યા. ખાસ મિત્રો નવા કોઈ પણ કારણો વગર તલના ભાવની અંદર વધારો કે ઘટાડો થવો મુશ્કેલ છે. સફેદ તળની અંદર પણ ઊંચા ભાવ છે એ 2750 રૂપિયા જોવા મળી રહ્યા છે. 4800 રૂપિયા ઊંચા ભાવ નોંધાયા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો લાલ ડુંગળીની અંદર પણ હવે સારી ક્વોલિટી છે, ખેડૂતોને સારા ભાવ આપી રહી છે. લાલ ડુંગળીની અંદર હાલ ઊંચા ભાવ પણ હવે ખેડૂતોને
થોડાક ઓછા મળી રહ્યા છે અને સફેદ ડુંગળીની અંદર પણ બજાર છે તૂટેલી હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર. મિત્રો આ દરેક સમાચાર દરેક માહિતી છે ગુજરાતના દરેક